હેલો એવરીવન, વેલકમ બેક. તો આપણે આજનો લેક્ચર આ યુનિટ 1નો લાસ્ટ લેક્ચર છે કે જેમાં આપણે આપણા સબ્જેક્ટના ઓવરવ્યૂમાં મતલબ ડેટા વેરહાઉસ શું છે એ બધું જોયેલું છે. આજનો લેક્ચર જો તમે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આની પહેલાંના લેક્ચર જુઓ, જેથી તમને ખ્યાલ આવે કે આ લેક્ચરમાં એકચ્યુઅલી શું થઈ રહ્યું છે. તો પહેલાં આપણે જોયેલું કે એનાલિસિસ અને રિપોર્ટિંગ શું કામ કરવું છે ડેટાનું. તેને આપણે જોયેલું કે બિઝનેસ ઇન્ટેલિજન્સ શું છે, જેનું આપણે બે લેક્ચરમાં ડિસ્કશન કરેલું. તેને તમે ડેટા વેરહાઉસ જોયું, તેને ફીચર્સ ઓફ ડેટા વેરહાઉસ જોયું અને ડેટા માર્ટનું ઇન્ટ્રોડક્શન જોયું. આજના ચેપ્ટરમાં આપણે જોઈ લઈશું કે ડેટા માર્ટના ટાઈપ શું છે અને મેટા ડેટા શું છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે રીતે જોયેલું એ પ્રમાણે કે ડેટા વેરહાઉસ શું છે, તો કે ડેટા વેરહાઉસ હતું એ એક કલેક્શન હતું કે જ્યાં તમારો બધો ડેટા સ્ટોર થઈ જાય. અને ડેટા માર્ટ શું છે, તો કે ડેટા માર્ટ હતું એ તમારા ડેટા વેરહાઉસનો એક સબસેટ અથવા એક નાનો પાર્ટ કહી શકો કે જેની અંદર તમારો જે કોઈ પણ ડેટા છે એ અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ ગોઠવાયેલો હોય. તો આના ઉપરથી જ એક તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. જે ક્વેશ્ચન છે કે રાઇટ ડાઉન ડેટા વેરહાઉસ વર્સિસ ડેટા માર્ટ, અથવા તો વોટ આર ધ ડિફરન્સ બિટવીન ડેટા વેરહાઉસ એન્ડ ડેટા માર્ટ. કે તમને 4 માર્કનો ડિફરન્સ પૂછાય. યાદ રાખો કે જ્યારે બી તમને એક્ઝામમાં કોઈનો ડિફરન્સ લખવાનો હોય તો તમે ટેબ્યુલર ફોર્મેટમાં લખશો, એટલે કે આ રીતના ફોર્મેટમાં લખશો કે જ્યાં તમારો આ બાજુ ફર્સ્ટ, ધેન સેકન્ડ, આ એના જેટલા પોઈન્ટ છે અહીંયા લખવાના છે, બીના પોઈન્ટ અહીંયા લખવાના છે. આનાથી બે ફાયદા થશે. એક તો તમારે જે પેપર ચેક કરવાવાળો છે એને આસાની થશે, અને જો એ 1-2 પોઈન્ટ જોઈને લાગશે કે કરેક્ટ છે તો તમને આખું ક્વેશ્ચન વાંચ્યા વગર ફૂલ માર્ક્સ આપી શકે છે. બટ આમાં ધ્યાન એ રાખવાનું છે કે જો તમે ગપ્પુ મારેલું હશે, એટલે કે ફેકમ ફેક કરેલી હશે, તો તમને માર્ક્સ કપાઈ જશે. બટ બને ત્યાં સુધી આ ફોર્મેટમાં લખવાની ટ્રાય ન કરો. અને પેરેગ્રાફમાં તો ક્યારે પણ કોઈ પણ કમ્પેરિઝન ના લખો કે ભાઈ સિંગલ. ફોર એક્ઝામ્પલ, પહેલું આપણે જોઈ કે ડેટા વેરહાઉસ છે, તો ડેટા વેરહાઉસ હોલ્ડ્સ મલ્ટિપલ સબ્જેક્ટ એરિયા, એટલે કે ડેટા વેરહાઉસની અંદર મલ્ટિપલ સબ્જેક્ટનો એરિયા હોય. ફોર એક્ઝામ્પલ સેલ્સ, પરચેઝ, એકાઉન્ટ, બહુ બધું હોય છે ડેટા વેરહાઉસમાં. ક્લિયર? તો હવે ડેટા માર્ટની અંદર સિંગલ સબ્જેક્ટ હોય જે આપણને ખ્યાલ છે. તો આને એક જ લાઇનમાં લખશો ને તો તમને તમારા જે પેપર ચેકર્સ છે એને થોડીક ડિફિકલ્ટી વધારે થશે. તો બની શકે કે તમને પૂરા માર્ક્સ ન મળે. આફ્ટર ઓલ આપણું કામ શું છે કે પેપર નીટ એન્ડ ક્લીન લખી, એવી રીતે પેપર લખી કે જેનાથી તમે મેક્સિમમ માર્ક્સ લઈ શકો, પ્લસ તમારો ટાઈમ ઓછો બગડે. બટ પેપર લખતી વખતે પછી આને શણગારવાની જરૂર નથી. ઘણા લોકો પેન્સિલથી આ કરશે, બ્લેક પેનથી આ લખશે, અહીંયા પોઈન્ટ લખશે, પછી કહે છે પેપર લેન્થી પડ્યું. પણ એકચ્યુઅલી પેપર 70 મિનિટમાં પૂરું થઈ જાય એ રીતે જ ડિઝાઇન કરેલું હોય. બટ આપણે આડાવાળા ફાંફા મારવામાં કે બીજા વિચારોમાં પેપરનો ટાઈમ બગાડે છે. તો બેક ટુ ધ ટોપિક કે ડેટા વેરહાઉસ શું છે અને ડેટા માર્ટ શું છે એનો ડિફરન્સ પૂછાય. તો પહેલું તો આપણને બહુ બધું વાર ડિસ્કસ કર્યું એટલે ખબર પડી ગઈ હશે કે ડેટા વેરહાઉસની અંદર મલ્ટિપલ સબ્જેક્ટ હશે, એટલે કે મલ્ટિપલ એરિયાનો ડેટા સ્ટોર થયેલો હશે. આપણું ડીમાર્ટનું એક્ઝામ્પલ કન્ટિન્યુ કરી તો સેલ્સ, પરચેઝ, એકાઉન્ટ, XYZ બહુ બધી બ્રાન્ચ છે, એટલે બહુ બધા સેક્શન્સ છે. તો આ બધાનો બધાનો ડેટા એક જગ્યાએ ભેગો થયેલો હશે, એને કહેવાશે ડેટા વેરહાઉસ. અને આની અંદર આ એક પર્ટિક્યુલર એક પાર્ટનો ડેટા હશે તો એને કહેવાશે ડેટા માર્ટ. આની અંદર શું હશે, તો કે ડિટેલ ઇન્ફોર્મેશન. રીઝન કે બધું એની પાસે હશે. લાસ્ટ જ્યારથી ડેટા અપડેટ થયો ત્યારથી લઈને જ્યારથી ડેટા બનવાનું શરૂ થયું, હિસ્ટોરિકલ બધો જ ડેટા આમાં હોય છે. એટલે આ આવશે ડેટા વેરહાઉસનો પોઈન્ટ. અને આની અંદર શું હશે, સમરાઇઝ ડેટા, કે સેલ્સવાળા પાસે ખાલી સેલ્સની ઇન્ફોર્મેશન હશે, પરચેઝવાળા પાસે ખાલી પરચેઝની ઇન્ફોર્મેશન હશે. દેન ઇન્ટિગ્રેટેડ ઓલ ડેટા સોર્સ, કે આપણે આ પણ વાત કરેલી કે જે તમારું ડેટા વેરહાઉસ છે એને આની અલગ અલગ બ્રાન્ચીસ છે, તો બધી બ્રાન્ચનો ડેટા એક જગ્યાએ સ્ટોર થયેલો હશે જે ઇન્ટિગ્રેટેડ ફોર્મમાં હશે, મતલબ કે એક જ જગ્યાએ તમે ભેગો કરો છો. ડિટેલમાં આપણે અપકમિંગ લેક્ચર્સમાં જોવાનું જ છે. ત્યારે આની અંદર શું છે, તો કે એક સબસેટ એરિયા, એટલે કે પર્ટિક્યુલર એક એરિયાનો હશે, અથવા તો આ પ્રમાણે જોઈએ તો એક જ સબ્જેક્ટનો હશે. તો ડેટા માર્ટમાં જે બી ડેટા છે એ લિમિટેડ હશે વિથ કમ્પેર ટુ ડેટા વેરહાઉસ.
દેન આમાં શું હોય છે કે એની સાઇઝ 10 જીબીથી લઈને 100 જીબીથી લઈને ટીબી અથવા ટીબીથી પણ મોટી હોઈ શકે. જ્યારે ડેટા માર્ટની સાઇઝ છે એ 100 જીબીથી નાની હોય. બટ આ 100 જીબી એક એપ્રોક્સિમેટ સાઇઝ છે. એનો મતલબ કે 101 જીબી થઈ ગયું તો સીધું આ ડેટા માર્ટમાંથી ડેટા વેરહાઉસ બની જાય એવું નથી. આ ફજી કહી શકાય કે કાઇન્ડ ઓફ નજીકનો ડેટા હોય કે 100 જીબીથી વધારે કે લાઈક 1000 જીબી છે તો પછી ડેટા માર્ટની બદલે ડેટા વેરહાઉસ કેવું બેટર રહે. બટ ડિપેન્ડ્સ ઓન યોર પ્રોજેક્ટ અથવા તમે કઈ રીતે ડિઝાઇન કરો છો એના ઉપર આધાર રાખે. ધેન ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમ આનો શું છે તો કે મંથ્સ ટુ યર, એટલે કે ડેટા વેરહાઉસ બનાવવા માટે મહિનાથી વર્ષો લાગી જાય. જ્યારે આમાં ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમ છે મંથ, એટલે કે અમુક મહિનામાં તમે ડેટા માર્ટ બનાવી શકો. આના સિવાય બીજું એક લખી શકો કે આની અંદર તમારો કેવો ડેટા હોય તો કે હિસ્ટોરિકલ ડેટા હશે, એટલે કે 10 વર્ષ જૂનો, 20 વર્ષ જૂનો એ બધો ડેટા હશે. ત્યારે ડેટા માર્ટમાં બની શકે કે ડે ટુ ડે અથવા તો લિમિટેડ હિસ્ટ્રીનો ડેટા હશે કે ભાઈ 5 મહિના સુધી ડેટા માર્ટમાં ડેટા રહે છે, 5 મહિના પછી તો એને ટ્રાન્સફર કરી દો છો ડેટા વેરહાઉસમાં, તો આમાં કરંટ ડેટા હશે અથવા તો વિધિન લિમિટેડ મંથ્સનો ડેટા હશે. તો આ 4 માર્કની ડિફરન્સ પૂછાય છે. એકદમ ઇઝી છે, તમને ખબર તો પડી જ ગઈ હશે કેમ કે આખા ચેપ્ટરમાં મલ્ટિપલ ટાઈમ ડેટા વેરહાઉસ શું છે, ડેટા માર્ટ શું છે એ રિપીટ થતું રહે છે. તો અગર આ પૂછાય તો આઈ ડોન્ટ થિંક સો કે તમને કોઈના પણ આના માર્ક્સ કપાવવા જોઈએ. અને મેક્સિમમ ચાન્સીસ છે કે તમને નેક્સ્ટ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે રાઇટ ડાઉન ધ ડિફરન્સ બિટવીન ડેટા વેરહાઉસ એન્ડ ડેટા માર્ટ. દેન નેક્સ્ટ ક્વેશ્ચન જે 3 માર્ક્સમાં પૂછાવાની પોસિબિલિટી રાખી શકે થોડી ઘણી, એ છે કે વોટ આર ધ રીઝન ફોર ક્રિએટિંગ અ ડેટા માર્ટ, અથવા તો ડેટા માર્ટ શું કામ બનાવવું જોઈએ, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ડેટા માર્ટ. કંઈ પણ સિન્ટેક્સમાં તમને મતલબ કે વાક્યને આડું કરીને પૂછી શકે છે. બટ ફાઇનલી તમને એવું કહેવા માગે છે કે રાઇટ ડાઉન એડવાન્ટેજીસ ઓફ ડેટા માર્ટ અથવા જસ્ટિફાઈ વી નીડ ડેટા માર્ટ અથવા તો ડેટા માર્ટ્સ આર બેટર વાય, કંઈ પણ સિન્ટેક્સ લખી શકે. તો અંદર તમારે શું લખવાનું છે, પહેલાં તો ઇઝી ટુ એક્સેસ ફ્રિકવન્ટલી નીડેડ ડેટા. તો ડેટા માર્ટમાં શું હતું તમારે તો કે તમારો રોજનો ડેટાથી લઈને 5 મહિના સુધીનો ડેટા હોય. બટ આ ડેટા અમુક વર્ષો પછી જતો રહે તમારું ડેટા વેરહાઉસમાં. તો ફ્રિકવન્ટલી એક્સેસ ડેટા તમારે ક્યારે જરૂર પડે તો કે સપોઝ કે તમારે કોઈ ડીમાર્ટનું જ આપણે એક્ઝામ્પલ કન્ટિન્યુ કરી, કોઈ કસ્ટમર આવ્યો અને એને કીધું કે ભાઈ મારે વસ્તુ રિપ્લેસ કરાવી છે તો તમારે એનું બિલ જોવું પડે. તો બિલ આઈધર 1 મહિનો અથવા 1 દિવસ અથવા 1 વીકના ટ્રાન્ઝેક્શનમાં જ પડ્યું હોય. એવું બને કે 100 વર્ષ પહેલાં કોઈ માણસે કંઈક વસ્તુ લીધું ને પાછી આપવા આવ્યું? ઓફકોર્સ ન બને, અથવા એટલો ટાઈમની કોઈની વોરંટી પણ ન હોય. તો ઇન શોર્ટ કે આ ડેટા માર્ટમાંથી તમારો ડેટા ફેચ કરવાનો ઇઝી રહી જશે. ઇઝી થશે કારણ કે તમારો જે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શનથી લઈને અમુક મહિના સુધીનો ડેટા તમારા ડેટા માર્ટમાં હોય છે. ધેન કલેક્ટિવ વ્યૂ હોય અગેન કે આમાં તમારી પાસે સેલ્સ છે, પરચેસ છે, XYZ છે, ABC બધા ડિપાર્ટમેન્ટ આની અંદર ભેગા છે. ત્યારે આની અંદર શું છે કે ભાઈ તમને સેલ્સની અંદર કંઈક તકલીફ આવી તો ખાલી એ ડેટા માર્ટને પકડો અને એની અંદર ચેક કરો તો તમને બધી વસ્તુ મળી જાય. તો ડેટા વેરહાઉસમાં પહેલાં બધો કચરો ભેગો થાય એને અલગ અલગ કરો અને પછી તમારો ડેટા મળે. તો આમાં કલેક્ટિવ વ્યૂ છે અકોર્ડિંગ ટુ ગ્રુપ ઓફ યુઝર. સેલ્સવાળા સેલ્સનું કામ કરે, પરચેસવાળા પરચેસનું કામ કરે. દેન એન્ડ યુઝર રિસ્પોન્સ ટાઈમ ઇમ્પ્રૂવ થાય. કેમ તો કે આની અંદર જે નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન છે અથવા નંબર્સ ઓફ ફાઇલ છે એ ઓછી હશે વિથ રિસ્પેક્ટ ટુ ડેટા વેરહાઉસ. દેન ઇઝી ટુ ક્રિએટ, નાની વસ્તુ બનાવવાની છે તો આરામથી બની જાય વિથ કમ્પેર ટુ ડેટા વેરહાઉસ. આ જેટલી બી વસ્તુ લખેલી છે એ વિથ કમ્પેર ટુ ડેટા વેરહાઉસ છે. ડેટાબેઝ કરતાં તો તકલીફ થાય જ, મતલબ કે ડેટાબેઝ તો તમે 5-7 મિનિટમાં અગર તમારું લોજિક ક્લિયર છે તો તમે બનાવી દેશો. બટ એટલી આસાનીથી તમારું ડેટા માર્ટ નહીં બને. બટ અગર તમે ડેટા વેરહાઉસને જુઓ તો ડેટા વેરહાઉસ આખું બનવા માટે કમ્પ્લીટલી કામ કરવા માટે એને 1-1.5 વર્ષ થઈ જાય. બટ ડેટા માર્ટ એની કમ્પેરમાં તમે 1 મહિના 2 મહિનામાં બનાવી શકો. જ્યારે ડેટાબેઝ તમારે બનાવો તો 1 દિવસમાં બની જાય અગર તમારામાં સ્કિલ છે પ્લસ તમારો ધ વે ઓફ ક્રિએટિંગ છે એ કરેક્ટ હશે તો. દેન લોઅર કોસ્ટ,
કે આખું ડેટા વેરહાઉસ બનાવવું એની કરતાં ડેટા માર્ટ ઓછી કોસ્ટમાં બની જાય. દેન બિઝનેસ એસેન્શિયલ ડેટા જ રાખે, કેમ કે જ્યારે તમારે બી કંઈ પણ ડિસિઝન લેવાનું છે સેલ્સનું, તો એ તમને સેલ્સના ડોળામાં મળી જશે. એટલે કે તમારા જે એસેન્શિયલ કામનો ડેટા છે એટલો જ રહેશે, ડે ટુ ડેનો જેટલો ડેટા હશે એવો રહેશે. અને જ્યારે બી આ 50-60 વર્ષ થશે પછી આ ડેટા જતો રહેશે તમારો ડેટા વેરહાઉસમાં, મતલબ બિઝનેસને રિલેટેડ ડેટા હશે એ ડેટા માર્ટમાં મળી રહેશે. 3 માર્કમાં કદાચ પૂછાઈ શકે, તો ધ્યાન રાખો કે આવું કંઈક પૂછાય તો તમારે આવું કંઈ લખવાનું છે. દેન નેક્સ્ટ વન ઇઝ કે જે 2 વખત પૂછાઈ ગયેલો છે કે વોટ ઇઝ ડેટા માર્ટ એન્ડ એક્સપ્લેન ઇટ્સ ટાઈપ. તો ડેટા માર્ટ શું છે એ તો આપણે કથા બહુ વખત કરી. હવે આમાં 3 ટાઈપ છે. પેલું છે ડિપેન્ડન્ટ ડેટા માર્ટ, ઇન્ડિપેન્ડન્ટ ડેટા માર્ટ અને લોજિકલ અથવા તો હાઇબ્રિડ. તો 3 ખાલી ફિગર યાદ રાખવાની છે. આ ફર્સ્ટ વન ઇઝ ડિપેન્ડન્ટ, સેકન્ડ વન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ અને થર્ડ વન ઇઝ હાઇબ્રિડ. બહુ જ ઇઝી છે. થિયરી તો તમને ખ્યાલ આવી જશે. આમાં તમારે શું કરવાનું છે તો કે તમારા માટે છે પહેલાં ઓપરેશનલ સોર્સ અને ઇન્ડિપેન્ડન્ટ ડેટા માર્ટ. તો ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ પહેલાં ડિપેન્ડન્ટ જોઈ લઈએ. તો કે ડિપેન્ડન્ટમાં શું છે તો કે તમારી પાસે ઓપરેશનલ સોર્સ. ઓપરેશનલ સોર્સ એટલે એવો સોર્સ કે જે જગ્યાએથી એકચ્યુઅલી તમારો ડેટા આવે છે, જ્યાંથી તમારું ડેઇલી ટ્રાન્ઝેક્શન થાય છે, ડેટા ઇન્સર્ટ થાય છે, અપડેટ થાય છે, ડિલીટ થાય છે. આ તમારા બધા ડેટાબેઝ છે. આ બધા ડેટાબેઝમાંથી જો ડેટા પહેલાં ડેટા વેરહાઉસમાં જાય, જે આપણે એન્ટરપ્રાઇઝ વેરહાઉસમાં જોયું એમાં શું હતું કે ભાઈ તમારું એક એન્ટરપ્રાઇઝ છે, એમાં બધી જગ્યાએથી પોતપોતાનો ડેટા એક જગ્યાએ કચરો તરીકે ભેગો થાય અને એમાંથી પછી પર્ટિક્યુલર ડેટા અલગ અલગ છૂટો પાડો અને ડેટા માર્ટમાં ભેગા કરો. આને કહેવાય છે ડિપેન્ડન્ટ ડેટા માર્ટ. એનો મતલબ અગેન આઈ રિપીટ કે સપોઝ કે તમારી આ એ બ્રાન્ચ છે, આ બી બ્રાન્ચ છે, આ સી બ્રાન્ચ છે. આ એનો સેલ્સ, પરચેસ, ફલાણો ઢીકડો બધો ડેટા આ એક જગ્યાએ નાખી દીધો. બહુ ગુચરો થઈ ગયો, 1 મિનિટ. એટલે કે તમારી પાસે સપોઝ કે આ એક બ્રાન્ચ છે, આ તમારી બ્રાન્ચ થઈ ગઈ એ, આ બ્રાન્ચ થઈ ગઈ તમારી બી અને આ બ્રાન્ચ થઈ ગઈ તમારી સી, ફોર એક્ઝામ્પલ. તો હવે આના બહુ બધાના પોતાના અલગ અલગ ડેટા હશે. સિમિલરલી આના પણ હશે, આના પણ હશે. તો આ બધો ડેટા પહેલાં એક જગ્યાએ રો ફોર્મેટમાં ડેટા એન્ટરપ્રાઇઝમાં સ્ટોર થઈ જાય, એન્ટરપ્રાઇઝ ડેટા વેરહાઉસમાં. અને એમાંથી પર્ટિક્યુલર સેલ્સ, પરચેઝ, XYZ ડિપાર્ટમેન્ટ એમાં અલગ અલગ આમાંથી બનાવો. આને કહેવાશે ડિપેન્ડન્ટ ડેટા માર્ટ. તો તમારે કરવાનું છે શું તો કે આ એક ફિગર ડ્રો કરી દેવાની. જેમ મેં કથા કરી એમ તમારે જનરલી જે આ ફિગર ઉપરથી એક્સપ્લેન કરવાનું થાય એ એક્સપ્લેન કરી દેવાનું. આ થઈ ગયું તમારું ડિપેન્ડન્ટ ડેટા માર્ટ. જેટલી થિયરી ઇઝી લાગે છે એટલું પ્રેક્ટિકલ અઘરું છે. બટ તમને પૂછાય છે થિયરી કે ટાઈપ્સ ઓફ ડેટા માર્ટ 7 માર્ક્સમાં હોય તો ડિપેન્ડન્ટ, ઇન્ડિપેન્ડન્ટ, હાઇબ્રિડ બધાની 2-3 લાઈન લખો, 3 ફિગર ડ્રો કરી દો, વાર્તા પૂરી. 7માંથી 7. દેન ઇન્ડિપેન્ડન્ટ ડેટા માર્ટમાં શું હોય છે કે તમારો જે ઓપરેશનલ સોર્સ છે, આ ઓપરેશનલ સોર્સમાંથી તમે શું કરો, તમારી અગેન આ બ્રાન્ચ એ, આ તમારી બ્રાન્ચ બી અને આ બ્રાન્ચ સી. તો તમે એ રીતનું કંઈક કોડિંગ લખો અથવા એ રીતનું કામ કરો કે આ એના સેલ્સમાંથી સપોઝ અત્યારે આપણી પાસે 2 છે, સેલ્સ એન્ડ પરચેસ. તો આ સેલ્સનો ડેટા આમાં જાય. સિમિલરલી આને સેલ્સ અને પરચેસ હશે તો આ સેલ્સનો ડેટા આમાં જાય, પરચેસનો ડેટા આમાં જાય, આ પરચેસનો ડેટા આમાં જાય. મતલબ કે તમારો જે બી ડેટા છે એ ડાયરેક્ટલી તમારા ડેટા માર્ટમાં જાય છે. ડાયરેક્ટ તમારા ડેટા માર્ટમાં જશે, વચ્ચે કોઈ ડેટા વેરહાઉસ નથી આવતું. એને કહેવાશે ઇન્ડિપેન્ડન્ટ ડેટા માર્ટ. આગળ તમે જોઈ શકો છો કે આમાં શું થતું કે ભાઈ ઓપરેશનલ ડેટા છે એ પહેલાં ડેટા વેરહાઉસમાં જાય અને એમાંથી ડેટા માર્ટમાં અલગ થાય. જ્યારે આમાં શું થાય છે તો કે આની અંદર તમારો ડેટા ડાયરેક્ટ તમારો ડેટા જાય છે તમારા ડેટા માર્ટમાં. તો આને કહેવાશે ઇન્ડિપેન્ડન્ટ ડેટા માર્ટ. હજુ વિચારવાની જરૂર નથી, જે થિયરીમાં પૂછાય છે એ પૂછાય છે. એન્ડ હાઇબ્રિડમાં શું થશે તો કે હાઇબ્રિડમાં અમુક ડેટા છે, ફોર એક્ઝામ્પલ કે આ એ, આ બી અને આ સી. તો આ ત્રણેયનો ડેટા પહેલાં જાય છે ડેટા વેરહાઉસમાં અને એમાંથી ડેટા માર્ટમાં.
બટ આનો ડેટા ડાયરેક્ટલી આમાં પણ જઈ શકે. તો આ ટાઈપનું સ્ટ્રક્ચર છે એને કહેવાશે તમારું હાઇબ્રિડ ડેટા માર્ટ. એક વખત ફરીથી રિપીટ કરી દઉં, કદાચ કન્ફ્યુઝન લઈ ગયું હોય તો. ટાઈપ્સ ઓફ ડેટા માર્ટ 3 ટાઈપના છે: ડિપેન્ડન્ટ, ઇનડિપેન્ડન્ટ એન્ડ હાઇબ્રિડ. તો ડિપેન્ડન્ટમાં શું છે તો કે તમારો જે પણ ઓપરેશનલ સોર્સનો ડેટા છે એ પહેલાં કલેક્ટ થશે ડેટા વેરહાઉસમાં અને એમાંથી જશે તમારો ડેટા માર્ટમાં. તો આના ઉપર ડિપેન્ડન્ટ છે એટલે એને કહેવાય ડિપેન્ડન્ટ. ઇનડિપેન્ડન્ટ હોય તો વચ્ચેથી કાઢી નાખો એટલે કે ઓપરેશનલ સોર્સમાંથી ડેટા ડાયરેક્ટ ડેટા માર્ટમાં જાય છે તો એને કહેવાશે ઇનડિપેન્ડન્ટ. અને હાઇબ્રિડ એટલે બેયનું કોમ્બિનેશન, એટલે કે ડેટા આમાંથી પહેલાં ડેટા વેરહાઉસમાં જશે, વેરહાઉસમાંથી ડેટા માર્ટમાં જશે, બટ અમુક જે ડેટા છે એ ડાયરેક્ટ તમારું ડેટા વેરહાઉસમાં જાય છે તો આને કહેવાશે હાઇબ્રિડ ડેટા. હવે તમારો બધાનો ફેવરિટ ટોપિક કે વોટ ઇઝ મેટા ડેટા. કોમ્પ્યુટર આઈટીના કોઈ પણ સ્ટુડન્ટને પૂછો કે વોટ ઇઝ મેટા ડેટા તો તરત કહી દેશે કે મેટા ડેટા ઇઝ ડેટા અબાઉટ ડેટા. બટ આનો મતલબ શું? તો કે આ જ્યારે પણ આપણો ડેટા વેરહાઉસ બને તો ડેટા વેરહાઉસ કે 5-10 દિવસ માટેનો બનાવેલું હોય. ડેટા વેરહાઉસનું કામ શું છે કે વર્ષો સુધી ડેટા સ્ટોર થાય. તો ડેટા વેરહાઉસ માટે મેટા ડેટા રહ્યું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે? તો કે જ્યારે પણ ડેટા સ્ટોર થતો હોય છે, ફોર એક્ઝામ્પલ કે આ સેલ્સનો ડેટા છે તો આ સેલ્સની અંદર એક ફાઇલ હશે જેની લોગ ફાઇલ કહી શકો અથવા તો સાદી એમની ભાષામાં અલગ અલગ કહેવાય. તો ક્યારે ડેટા આવ્યો, ક્યાંથી ડેટા આવ્યો, ડેટા કયા ટાઈપનો છે, ડેટા કોણે ઇન્સર્ટ કર્યો, કયા ટાઈપનો ઇન્સર્ટ કર્યો, આ દરેક ઇન્ફોર્મેશન એની અંદર સ્ટોર થતી રહેતી હોય. તો આ જે ઇન્ફોર્મેશન છે અથવા જે ડેટા છે એ એકચ્યુઅલી શું કરે છે કે આ ડેટા શું છે એના રિલેટેડ ડેટા છે. એટલે કે ડેટા ઇઝ અબાઉટ ડેટા, એને કહેવાશે મેટા ડેટા. ક્લિયર? આમાં મેટા ડેટા એટલે શું છે ડેટા વેરહાઉસ માટે? તો કે તમારું ડેટા વેરહાઉસ ક્યારે ક્રિએટ થયો ત્યારથી લઈને કયો ડેટા આવ્યો, ક્યાંથી આવ્યો, કોણે ઇન્સર્ટ કર્યો, કયા ફોર્મેટમાં આવ્યો, પછી બેકઅપ લેવાનો કે ન લેવાનો, સક્સેસ થયું કે ના થયું, આવું બહુ બધી ઇન્ફોર્મેશન હોઈ શકે. તો એને કહેવાશે તમારો મેટા ડેટા. 3 માર્ક્સમાં એક વખત પૂછાઈ ગયેલું છે કે એક્સપ્લેન મેટા ડેટા ઇન ડેટા વેરહાઉસ. આઈ હોપ કે તમને ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટરમાં ખબર પડી ગઈ હશે. આ ચેપ્ટરમાંથી 2 થી 3 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એક 7 માર્ક્સના, એક 4 માર્ક્સમાં, અથવા 4 માર્ક્સના 2 અથવા 4, 3, 7 ડિપેન્ડ્સ ઓન એક્ઝામ પેપર સેટર. તો આઈ હોપ કે તમને ફર્સ્ટ લેક્ચરમાં મજા આવી ગઈ હશે. આજનો લેક્ચર પણ ખ્યાલ આવી ગયો હશે. અગર જો સમજાણું છે, મજા આવી રહી છે તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જલ્દી જ મળશું આના અપકમિંગ લેક્ચરમાં જ્યારથી તમારો ડેટા માઇનિંગ સ્ટાર્ટ થશે, ડેટા માઇનિંગ રિલેટેડ ટોપિક સ્ટાર્ટ થશે જે આનાથી પણ ઇન્ટરેસ્ટિંગ છે. તો આઈ હોપ કે તમને મજા આવશે. જલ્દી મળશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા ફેમિલીનું પણ ધ્યાન રાખો અને આવજો.